વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજથી આપણે પ્રકરણ 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો તેને ઉદાહરણ 2 દ્વારા શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. જો વર્તુળની ત્રિજ્યા 21 સેમી અને ખૂણો AOB બરાબર 120 અંશ હોય તો આકૃતિમાં દર્શાવેલ વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ શોધો. આ દાખલો માર્ચ 2024માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આપણે શોધવાનું છે વૃત્તખંડનું ક્ષેત્રફળ, એટલે કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. પ્રકરણ 11માં એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ખાલી વૃત્તખંડ એ શબ્દ વાપરે ને ત્યારે સમજી જ જવાનું કે લઘુ વૃત્તખંડની વાત થાય છે. એના માટેની રીત છે વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ કરીએ એટલે આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે સૌથી પહેલા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે, પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. તેના માટે એક સૂત્ર છે, તે જાણીએ. લખવાનું લઘુ વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ બરાબર પાઈ r નો વર્ગ ગુણ્યા થીટા છેદમાં 360. આ આપણું સૂત્ર છે લઘુ વૃત્તાંશ શોધવાનું. હવે આપણે પાઈ બરાબર 22 સપ્તમાંશ લો એમ કીધેલું છે. r એટલે ત્રિજ્યા આપણે જાણીએ છીએ, એ આપણે 21 આપેલી છે. થીટા, હા, હવે થીટા માટે આપણે 120 અંશ એમ આપેલું છે, માટે થીટા આપણો થશે 120 અને 360 તો 360. તો ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકીએ. 22 સપ્તમાંશ ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 120 આખાના છેદમાં 360, એટલે છેદમાં બની ગયું 7 ગુણ્યા 360. હવે આપણે જે ઉડતા હોય તેને ઉડાડી દઈએ. સૌથી પહેલા તો 0 અને 0 ઉડી જશે, પછી 12 તેરી 36 થાય એટલે આ ઉડશે 3 થી, પછી 7 તેરી 21 એ પણ ઉડે છે, અને હવે 3 અને 3 પણ ઉડી ગયા. તો રહ્યું શું 22 ગુણ્યા 21, માટે આપણું આગળનું પદ થશે 22 ગુણ્યા 21. 22 ગુણ્યા 21 કરીએ એટલે આપણે મળે 462, એટલે આપણો જવાબ થશે 462 સેમીનો વર્ગ. જ્યારે પણ કિંમતમાં સેમી, મીટર એ કાંઈ કીધેલું હોય પણ એનું ક્ષેત્રફળ શોધીએ તો એનો વર્ગ જવાબમાં એ આવે, માટે સેમીનો વર્ગ એ લખવાનું ભૂલાય નહીં. હવે આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શોધી લીધું, હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે સૌથી પહેલા આપણે OM લંબ AB દોરવો પડશે, કંઈક આવી રીતે. હવે આપણે રકમમાં કીધેલું છે ખૂણો AOB બરાબર 120 અંશ છે, એટલે કે OAB ત્રિકોણમાં ખૂણો O 120 અંશનો છે, માટે ત્રિકોણ OAM માં O ખૂણો 60 અંશનો હશે અને ત્રિકોણ OBM માં પણ O ખૂણો 60 અંશનો હશે. તો લખી નાખવાનું બંને જગ્યાએ 60 અંશ. હવે આટલું તો સમજ્યા, તો M 90 અંશનો થઈ ગયો, કારણ કે તે કાટકોણ ત્રિકોણ બનાવે છે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આગળ વધીએ. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીં પાયો AB છે અને વેધ તો OM થશે, પણ આપણી પાસે નથી OM કે નથી AB. જો આપણે એ રીતથી કરીએ તો આપણે વાર લાગે. એની જગ્યાએ આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે અહીં એક બીજી રીતનો ઉપયોગ કરશું. તો લખવાનું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ બરાબર r નો વર્ગ ગુણ્યા sin થીટા ભાગ્યા 2 ગુણ્યા cos થીટા ભાગ્યા 2. આ બધું તો આપણી પાસે છે. આપણે r 21 આપેલો છે, sin થીટા એટલે પહેલી કિંમત એ આપણી પાસે છે 60, અને cos થીટા એટલે બીજી કિંમત એ પણ આપણી પાસે છે 60. તો હવે આપણે કિંમત મૂકીએ. 21 ગુણ્યા 21 ગુણ્યા sin 60 અંશ ભાગ્યા 2 ગુણ્યા cos 60 અંશ એટલે 60 અંશ ભાગ્યા 2, એટલે કે 60 ભાગ્યા 2 કરવાના છે. હવે સૌથી પહેલા તો આપણે 21 ગુણ્યા 21 કરીએ તો આપણે મળે 441, પછી 60 ભાગ્યા 2 કરીએ તો મળે 30, માટે આપણું આગળનું પદ થશે 441 ગુણ્યા sin 30 ગુણ્યા cos 30. sin 30 ની વેલ્યુ થાય 1/2, જે કોષ્ટક પ્રમાણે થાય છે એ, અને cos 30 ની વેલ્યુ થાય વર્ગમૂળમાં 3/2. તો આપણે sin 30 ની જગ્યાએ 1/2 મૂકીએ અને cos 30 ની જગ્યાએ વર્ગમૂળમાં 3/2 મૂકીએ તો આપણું આગળનું પદ થશે 441 ગુણ્યા 1/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2. હવે 441 ગુણ્યા 1 તો 441 જ રહે, પણ 441 ગુણ્યા વર્ગમૂળમાં 3 એ એમનું એમ રાખશું, અને છેદમાં 2 ગુણ્યા 2 કરીએ તો મળે 4, માટે આપણો જવાબ થશે 441 ગુણ્યા વર્ગમૂળમાં 3 છેદમાં 4 સેન્ટીમીટર વર્ગ. આ આપણું ત્રિકોણનું ક્ષેત્રફળ થશે. હવે આપણે વૃત્તખંડ શોધવા માટે શું કરવાનું હતું? વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ.
વૃતાંશનું ક્ષેત્રફળ આપણે મળ્યું 462 અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું 441 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 4. તો આપણે તે બંનેની બાદબાકી કરીએ અને વૃત્તખંડ શોધીએ. તો સૌથી પહેલા તો લખવાનું વૃત્તખંડ AYB નું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAYB નું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. આપણે બંનેની કિંમત મળેલી છે તે મૂકીએ. 462 આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું હતું અને ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું હતું આપણે 441 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 4. આપણે 4 ને લસા લઈને આગળ દાખલો ગણી શકીએ છીએ, પણ એનાથી આગળ જાશે નહીં. તમે 4 નો લસા લઈને ગણો તો એ તમારો જવાબ સાચો પડે, પણ તમે આ જ જવાબ રાખી દો તો એ સાચો પડે. માટે આપણો જવાબ જ આ થઈ જશે 462 ઓછા 441 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા 4. આજનો આ દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.